આજે તમે જે સાવરકુંડલાની અંદર અહીંથી કાંઈ બહાર જવાનું થયું અને તમે આવ્યા છો, મારા મિત્ર છો, મારા સર બરોબર, તો આજે આવવાનું ઓશિતાનું તમારે નીકળવાનું અહીંથી નીકળ્યો હતો અને સાહિત્યમાં ઘણી વખત મેં બારોટ વિશે પણ સાંભળ્યું છે. મને સાહિત્યમાં હું ચાહક બારોટનો વિશે મેં ઘણું બધું વાંચ્યું છે, સાંભળ્યું છે અને તમારી સાથે લગભગ 8 વર્ષની મિત્રાચારી હોવાને નાતે ઘણું બધું સાંભળ્યું છે સાહિત્ય વિશે, બારોટ સમાજ વિશે. અને બારોટ સમાજમાં યુગોથી, હજારો વર્ષોથી બારોટ સમાજમાં આવા ઘણા બધા વિદ્વાન બારોટો હોય. અમારા બાપદાદાના નામના સોપડાને ખંભે લઈને કાયમ વિચરણ કરતા હોય અને બારોટ સમાજ પાસે ઘણું બધું સાહિત્ય છે. હા રમેશભાઈ, અમારી પાસે તો સાહિત્યમાં એવું છે કે અમારી પાસે પરંપરાગત હાલ્યું આવે છે. બરાબર. અને કોઈ મારું લખેલું કે મારું ઉપજાવેલું નહીં. બરાબર. આ તો અમારે આજે સતયુગ, દ્વાપર અને ત્રેતા અને કળયુગ, આ તો ચોથો યુગ આવે છે. બરાબર. સતયુગની અંદર એ પણ બારોટ હતા, હા હા દ્વાપરમાં રામના બારોટ હતા, હા હા ત્રેતા યુગમાં ભગવાન કૃષ્ણના બારોટ હતા. બરાબર. અત્યારે પણ બધા કવિઓ છે, બધા કોઈ પણ જ્ઞાતિ હોય, અરે નાગ જેવા જનાવરથી માંડી અને ઠેઠ એમ કહેવાય છે કે પશુ સુધીના પણ બારોટ હોય છે. બરાબર. પહાડ મગા બારોટ આવે, રાણી મગા બારોટ આવે. બરાબર. અને બારોટ તો હવે અમને અત્યારે કહેવા મળ્યા. આની પહેલાં તો અમારને દશવંતી કહેતા, વાહ. અને એની પહેલાં અમને ભાટ કહેતા હા 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 કે બ્રહ્માંડ ઝાકર વસે, પછી શંકર વસે લલાટ, હા, હા. જીવવા પર સરસ્વતી વસે, ઉત્તમ દર્શન ભાટ. વાહ. સવારમાં કદાચ બારોટ કોઈના આંગણે જવાનું દર્શન થાય ને, આખો દિવસ એનો સુધરી જાય. બરાબર. અને અમારી પાસે આજે સરવણ પોતે એમ કહેવાય છે કે કઈ જ્ઞાતિનો હતો, વાહ હા. કોઈને ખબર નથી. હમ હમ. કેટલા વર્ષ છે કોઈને ખબર નથી. ત્યારે રામનો જન્મ નહોતો, ત્યારે સરવણના માતા પિતાને લઈને સરવણ જે જતા હતા, હા હા ત્યારે દશરથ રાજાએ જે સરવણને માતામાંથી બાણ મારી હા હા અને સરવણને સરયુને નદીના કિનારે એમ કહેવાય છે કે પોતાનો ને વધ થયો. હમ હમ. એટલે સરવણે પોતે રામ કહીને પડી ગયા. તો એ સમયમાં રામ હતા, બરાબર. દશરથનો જન્મ હતો તો રામનો નહોતો, ત્યારે દશરથની ઘરે સંતાન નહોતા, બરાબર. પણ ત્યારે રામ કહીને પડ્યા તો એ રામ કયો. બરાબર. તો દશરથને તો ત્યારે સરવણને લઈને જ્યાં જાય છે, એટલે એના માતા પિતાએ કીધું કે તમે મારા દીકરાના વિયોગથી અમારા આત્મા આજે એમ કહેવાય છે કે તમે અમારી સામું અમારા દીકરાની લાશ લઈને આવ્યા છે, જા તને તારા દીકરા 4 થશે હમ હમ હમ. પણ પાણી વગરનો જાશ. હમ હમ. દશરથને હોતી શ્રાપ લાગ્યા, ત્યારે રામને કાંઈ સંતાન નહોતું. બરાબર. રામ તો પછી જન્મા. તો સરવણ જે એમ કહેવાય છે કે માવતરની કાબડ ઉપાડી તો એના ફોટા પૂંજીને, હા હા તો અમારી પાસે આજે 72 પેઢી અમે તમારી ઉપાડી. વાહ. હા હા કોઈ પણ જ્ઞાતિની પેઢી હોય અમારી પાસે, હા 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 જે જ્ઞાતિનો બારોટ હોય છે, હા હા. કોઈ વાદીથી માંડીને વાણિયા સુધીના બારોટ આવે. બરાબર. બધા બારોટ પાસે સુરા, જતી, છતી, ગોત્ર, શાખા, વેદ, વંશાવળી, ભગત, દાતાર, હોલિયા, સંત, સુરવીર, ક્યાંથી તમે પટેલ કહેવાના, ક્યાંથી તમે ફલાણી જ્ઞાતિ કહેવાના, ક્યાંથી તમે આવ્યા, તમારું બીજ કયું, તમારી માતાજી કઈ, તમારું ગોત્ર હું, તમારી શાખા હું, આ બધું અમારા પુસ્તકમાં લખેલું હોય. વાહ. હા હા. અને રામાયણ પુસ્તક છે, પૂંજવાલાયક પુસ્તક છે. બરાબર. પણ રામાયણ પુસ્તક તો હજી તમને 200 કે 500 રૂપિયા આપ્યો તો બજારમાં મળી જશે. હા હા હા. ભાગવત તમે લેવા જશો તો તમને મળી જશે, બરાબર. પણ તમારા બાપ દાદાની કીર્તિ જોતી છે તો તમારા બારોટને મળવું પડે. હા બરાબર છે. હા. પર્યાવરણ નહીં પૃથ્વી, એ પર્યો છે ને એનો ને દરિયાનો પાર નહીં. બરાબર. હા હા ઉકાશમાં ઓલા આપણે કહેવાય ને ઉંચાઈમાં આકાશ, હા હા. દેવમાં દરિયો, પુરાણમાં પર્યો અને મા બાપમાં તીર્થ. વાહ. આ 4થી મોટું કોઈ છે નહીં. બરાબર. હા હા તો બારોટો પાસે આજે અમારી પાસે 2 લખાણ પીડા છે. હા હા. એ કોઈ અમારા પોતાના નહીં, અમારા બાપ દાદા પહેલેથી લખતા આવે. હમ હમ. અને હજી આ વસ્તુની એક દી બધાને જરૂર પડશે, હા હા કેમ કે જૂની પ્રણાલિકા છે. હા હા હા. અને એક આપણે દુહો કીધો અમારા બારોટે કે કુળની કીર્તિ સાંભળી છે ને મનમાં ન આવે મોજ, હા હા. તો પછી ગણવો વનનો રોજ હાસુ હોરઠિયો. વાહ. ખૂબ સરસ. હા હા. પોતાના કુળની જો કીર્તિની પોતાને એમ કહેવાય છે કે ઓલી ન હોય ગૌરવ ન તો હોય. ભલા માણા નાગ જેવું જનાવર છે, હા. ભલે એક હવા વેતનો નીકળ્યો હોય, હા. પણ આપણા હાથ પગ બધું હોય, પણ છતાં એની પાસેથી ભાગવું પડે. હા હા. શું કામ? એમાં ઝેર પીડ્યું છે. બરાબર. તો જો નાગ જેવા જનાવરમાં એક કંઠમાં ઝેર પીડ્યું હોય તો અમે તો બારોટ છે ભલા માણા. હા હા અમારા કંઠની અંદર તો માં શારદાનો વાસ હોય. હા હા. એટલે માં ભગવતીના ઉપાસક મેં કે ભાઈ શારદા અમારી માં ધબધમદા જીભના ટેરવે રમે. અને જેથી સંત બારોટ
એમ કહેવાય પૃથ્વીરાજ ચૌહાણની ના હા હા બારોટના યજમાનના નાતાની તમે મને જે વાત કરી ચંદ બારોટ એમની એક જ્વાળામુખી સ્તુતિ છે બરદાઈ ચંદની હા એ પણ સાંભળવી છે. એ એમાં એવું છે કે એ જ્યારે ચંદે જ્યારે રચના કરીને ત્યારે શાહબુદ્દીન ઘોરી એમ કીધું હા હા કે પૃથ્વીરાજને આજે એમ કે બંદીખાનામાં લેવાના છે. હા 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 જ્યારે એની ફોજ લેવા ગઈ ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ પોતાના શયનખંડની અંદર સૂતેલા અને કોઈએ વાત કરી કે ભાઈ કોઈ વિધર્મીઓ આવ્યા છે અને ફરતા કરી લીધા અને સંયુક્તના મોહમાં પડેલો રાજા હા હા બહાર આવે નહીં. કોઈએ કીધું કે રાજા બહાર આવ્યો ફોજ આવી પણ એના મનમાં એક જ કે મારી જેવો બાહુબળીઓ કોઈ નહીં. મેં તો 17 વખત જાતા કર્યા છે, મારથી બાહુબળીઓ હોય કોણ? માણા કહે ને કે ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ હા જ્યારે સમય આવે ને ત્યારે માણાના બિચારા ભાવિ બિચારા ક્યાં કરે? સમય જ્યારે પલટો મારે ને ત્યારે ભાગ્યમાં એવું લાગે ભાઈ હું તો ગમે એને મને કોઈ વિજય પામવાનો જ નથી, હું બધાથી વિજયી છું. બરાબર હા એટલે કોઈએ એને કીધું કે ભાઈ હવે આ છંદ બારોટ હોત ને તો આને કે આગળ બહાર લાવ જ, પણ હવે આપણું કામ નહીં. હા હા આ ઝરૂખાની અંદર સૂતેલા છે. હા હા પછી ફરતા આવી અને બંદીખાના એમ કહેવાય છે કે ઘેરી લીધા. અને અમારે ચંદને આ વાતની કાંઈ ખબર નહીં. એને લઈ અને એમ કહેવાય છે કે દિલ્હીને સલ્તનતમાં લઈ ગયા હા હા અને પોતાના બંને આંખું છે એને પોતાને એમ કહેવાય છે કે બે આંખમાં નીલમ માંજી દીધા. નીલમ હા નીલમ એટલે બે આંખમાં સરિયા મારી દીધા એટલે બે આંખી ફૂટી ગઈ. છે બરાબર ગરમ હા, ધગાવેલા ગરમ સળિયા. ધગાવેલા સરિયા. હા હા એટલે એને કીધું કે આ યોદ્ધો છે આવો અને મારવો નથી. 60 મણનો તોડો નાખી દીધો માથે. હા હા અને ચંદ બારોટને આ વાતની ખબર પડતા એમ કહેવાય છે કે ત્યાં જાય છે. અને કોઈએ કીધું કાં? તો કે ચંદ બારોટજી કાં કે પૃથ્વીરાજને તો શાહબુદ્દીન ઘોરીની ફોજ આવીને લઈ ગયા. એટલે ચંદે વિચાર કર્યો કહો આ બધાય તો ઠીક છે પણ હું તો એનો બારોટ છું. એની 7 પેઢીનો મારી પાસે ઇતિહાસ પીડ્યો છે, પોતાનું અનાજ મારી દાંતમાં ભર્યું છે. હા હા અને આ જો બારોટ થઈ અને હું નહીં બસાવી શકું પણ મારી પાસે ફોજ નથી, મારી પાસે કોઈ હથિયાર નથી, હા 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 હું એકલો કઈ રીતે જઈશ? પછી જ્યારે એ માતાજીની પાસે બેઠા, બરાબર કેમ કે શક્તિના ઉપાસક હતા હા હા અને માતાજીના એની કુળની દેવી જ્વાળામુખી થાય. માતાજીના મઢ પાસે બેસી અને દીવો પ્રગટાવીને કીધું કે હે માં, તું મારી દુનિયામાં બધું મારી તારી સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં, પણ માં જો તું મને સહાય કરતી હો હા હા તો મારી 18 ડગલા તું આગળ હાલ, હા હા તો મારી આજ મારા પોતાના યજમાનને મારે બસાવવા છે, હા હા બંદીખાનાની અંદરથી મારે છોડાવવો છે. બારોટ ત્યાં માતાજી પાસે દીવો કરી અને બેસે છે ને આ પ્રથમ સ્તુતિની માતાજીએ ની સ્તુતિની ના રચના કરી કે મારી ચિંતા વિઘન વિનાશની. હે માં, મારી ચિંતાને તું વિઘન રહે, બરાબર હા હા ચિંતા વિઘન વિનાશની, આનો મારી તું વિનાશ કર. અને કમલાશની શકત, હે માં કમલના પુષ્પ માથે બિરાજવા વાળી, હે જગદંબા મારી આજની સહાય કર તો મારી તું કેદી કરી. હા હા વિષ હતી હંસ વાહની, માં તારા 20 હાથ છે, હંસ માથે બિરાજવા વાળી માતા દુર્ગા દિયો ને સુમંત. એ મારી આજ તો મને સુમતિ નહીં આપ તો કેદી આપી. એટલે ના એને આંખમાં આહુડા પડી ગયા અને ચંદ બારોટ મળ્યા કેવા કે માતાજી હું તારી પાસે આજ કાંઈ માગવા નથી આવ્યો, પણ એટલું જ માગવા આવ્યો છું કે મારો જંગમાં વિજય થવો જોઈએ. બરાબર હા હા અને આ કલમ લીધી કે હંસ બાહરની જગ કહે અસરજ યહ અપાર, તું કવિ રચના પર રહે તો મારી હંસ સડે કિસ બાણ. મારી તારે હંસ સડવાનો વારો આવશે કે નહીં? ને હાથમાં કલમ લીધી કે સબ ધરતી કાગજ કરું અને કલમ કરું વનરાય, 7 સમુદર શાહી કરું તો મારી જગદંબા તારા ગુણ લીખા ન જાય. વાહ ના બે કડીમાં તમને હું મારી સ્તુતિની રજૂ કરું છું કે નમો યાદી યનાદી તુહી માં ભવાને તુહી જોગ માયા, હે તુહી બાક બાને તુહી ધરનયા કાજ કે ભૂ પ્રસારે, તુહી મોહ માયા વિશેષ ઉલતારમ તુહી ચાર વેદમ यष्ट भाषा से ने, हे તુહી જ્ઞાન વિજ્ઞાન में सर्वभेने તુહી वेद विद्या सौदय प्रकाशी, कला मंड 24 की रूप राशि તુહી रागनी राग वेदम पुराणम, हे તુહી जंत्र में मंत्र में सर्व जानम, તુહી तेज में पुंज में हो प्रकाशम, તુહી शोचनी पोषणी तीन लोकम, તુહી जागनी सेवनी निर्दोषम, हे તુહી धर्मनी कर्मनी जोग माया, તુહી केसरी भूसरी व्याधिकाया, તુહી रिद्धि की सिद्धि की एक दाता, તુહી जोगनी भोगनी हो विधाता, हे તુહી चार बानी તુહી चार खानी, તુહી आत्म पंच भूते प्रमाणी,
આ માં ભગવતીની સ્તુતિ બહુ મોટી છે ધર્મેશભાઈ. આ વાત કરી તો ઘણી વાર લાગે પણ હું તમને ટૂંકમાં વાત કરું છું. અને માતાજીની નામ કહેવાય છે કે જ્યોત જગાવી અને કીધું કે મળે જાય તે માત જાય તે કારણ સમ કરણી જાય તે ભરર ભંડાર જાય તે તારણ હોડ તરણી અને જાય તે બુદ્ધિ ગુરુદેવ દત્ત દાયક વરદાયી અને જાય તે યાદી અન્નાદ પિંડ બ્રહ્માંડ યુપાઈ અવલોક લોક શાખિલ અખિલ કરણી વધ કાલુકા ઘર જોડી ચંદ ઉછરે કે મળે જય જય સંડે હે માતા તું આગળ રે. ચારે કીધું કે ચંદ સીડા રણ જંગ મેં અને માથેનું મૂકી મોત હાજર ન હોત સંત તો પોર હાથે પૃથ્વી મરત હાજર ન હોત સંત. અને સંત ત્યાં જાય છે પણ આના વખાણ તો કરવા પડે ને. અને હામું જોઈને કીધું તમે કે હું તો ચંદ બારોટસો મળવા આવ્યો છું. આ યોદ્ધાને એક વખત તો આની પાસે બાણ વિદ્યા શીખી જા કે યહીં બાણ ચૌહાણ રાવણ ઉઠે. આની પાસે એવી તીર કામટાની કરામત છે કે તીરને ધારે ને તો તું કાકરીનો સાળો કરીને ના કાકરીની હારવાર તીર સોટાડી દે. શબ્દ વેધી બાણ એની પાસે કે યહીં બાણ ચૌહાણ રાવણ ઉત્થિપો. હજી રામને એમ કહેવાય કે રાવણને મારવો હતો ત્યારે આ બાણનો ઇસ્તેમાલ થતો. અને યહી બાણ ચૌહાણ કરણ કો શિર ઉત્થિપો. જ્યારે કર્ણને એમ કહેવાય છે કે મારવો હતો ને ત્યારે અર્જુને આ બાણ લીધો. શબ્દવેધી બાણ છે. અને આ તમે આની પાસે જાણો અને આને ખબર પડી કે મારા બારોટજી આવ્યા છે. 60 મણનો તોળો નાખ્યો તો ને ઊભા થઈ ગયા. પણ 60 ભેગી 62 2 મણ બીજા નાખ્યા. યોદ્ધો કેવો હોય છે પણ આના વખાણ તો કરવા પડે ને. અને સામું જોઈને કીધું કે અવલ નામ યલ્લા પકડ પાક પલ્લા હુએ ગા હિબલ્લા રસોલ્લા સંભારો કયામત કે દિલ में मुसीबत ना आवे सो हिम्मत ना हारे रखो याद दिल में मोहब्बत का कलम में नबी का पुकारो लिल्लाही लिल्लाही लिल्लाही. તો ખુશ થઈ ગયો માણા. અને આને જેલમાં એમ કહો છે કે આ તમને કોઈ આંખોની અંદર એમ કહો છે નીલ માંજેલા અને યોદ્ધાની સામે નજર ગઈ અને કીધું કે શેલા રામ રામ. આજ તો મનમાં વિચાર કરે છે. અને રસપુરની આમ જોયું કે ધરા શીશ તો ધરે મરે પણ ખેદના મોકે ભાગ્ય શોને રહે શુદ્ધ બુદ્ધ કદી ન સુખે નિરાધાર કો દેખ દિયે આધાર અડગ વચન ઉચ્ચાર કરે ને સંગ પ્રતિયા સંગ बैठे नहीं धरती जान जब दूध को कभी समझ भेद पिंगल का है कि यही धर्म रजपूत है. रजपूत 4 વાસ 24 ગજ અષ્ટ અંગુલ પર માન તાપડ ખડા સુલતાન મત ચૂકો ચૌહાણ. આજ તું છે ને જેટલો શેટો બેઠો તને માપ આપું છું. અને કાકરીનો ઠાઠા કર્યો પણ પોતાની પગની ફણસથી માંડી અને તીરને એમ કરી ઠેઠ દોરીના અણી સુધી લઈ લીધી. કટીપટ લપેટ જટે રૂપ કૌપ યહ રક્ત ને પ્રગટી શકો કર તદ તનુષ્ટંકાર કે નીચ ચાર વધ કરવાના લી દિગ્ધનાલ વોરાદ આમ કરી ઠા કરી જ્યાં માર્યો ધડથી મસ્તક જુદું કરીને કીધું કે હવે આના હાથે ન મરાય બારોટજી. તમે મને કટાર આપી છે ને આ કટાર આલ્યો તમે. હું મારા યજમાન તને મારું તો કે હામે બે ખાઈ જાય. હજી દિલ્હીના ચોકમાં આની યાદી પડી શકે. બારોટો પાસે શું વસ્તુ ઘણા ઇતિહાસો છે. અને સાંભળ્યું છે કે બારોટની પાસે ઘણા બધા ઇતિહાસો હોય. પોતાના પ્રિયાદેવ જેને કહી શકાય પુસ્તક એને પ્રિયાદેવ કહેવાય. એમાં નામ માંડવાની વિધિ આવે. એ કોના કેવી રીતે કેમ નામ માંડવાના હોય? નામમાં એવું થાય કે જ્યારે ગોત્રની અંદર છોકરાને લાવવાનો હોય ને બ્રાહ્મણના દીકરાને જ્યાં સુધી જન્મગ્રહણ ન કરે ત્યાં સુધી બ્રાહ્મણ ન ગણાય. બરાબર. અને બારોટના દીકરાને જ્યાં સુધી નામ બારોટનો દીકરો યજમાનનું ન માંડે ત્યાં સુધી પર્યાવીણ પૃથ્વી બરાબર દાનવ માનવ અને દેવ બરાબર નાગ પણ નમતા રહે. જ્યારે એના પરિયામાં આવી ગયો ને પછી એને 5 પેઢીના એમ કહેવાય છે કે નામાવલી કરી અને પોતે એમ કહેવાય છે કે ગંગાજળનું પાણી લઈ અને એના બાપના મુખની અંદર નાખે તો આમ કરીને આમને આમ રેડે ને ખોબો તો એ પાણી ભોગ થઈ જાય. કેમ કે પરિયામાં આવી ગયો ને એટલે એના ગોત્રમાં આવી ગયો. ગોત્રમાં આવ્યો એટલે એનું નામ માંડવા એના ગોત્રમાં છોકરો સડી ગયો કહેવાય. અને એ ગોત્ર તે એમાંય તે પોતાના માનું નામ આવે, પોતાના બાપનું નામ આવે, પોતાના મસાળનું નામ આવે અને છોકરાનું નામ આવે. બે પખામાં બે પખાના નામ લખેલા હોય. બે પખા કે કોણ ભાણેજ છે અને જે કયા કુળમાં છે એના કુળના દાદાના નામ લખ્યા હોય. કઈ જ્ઞાતિમાં છે કઈ જ્ઞાતિમાં છે. બરાબર. આ બધું અમારી પાસે તમે જોવો ને તો આદિકાળથી એમ પર્યાદેવના જે પુસ્તક હોય પુસ્તકમાં ખાલી જન્મની જ નોંધણી કરેલી હોય નહીં. એમાં તમે ક્યાં સમયે નામ માંડ્યું હોય ઈ હોય. બરાબર. અને આ જે પર્યો છે ને એ તો કાગળ તો હવે નીકળ્યા. 350 વર્ષ થયા વતનું કાગળ ને જાતા નીકળ્યા. આની પેલા ભોજપત્ર આવતા. તમાલપત્ર આવતા. તાંબાના પત્ર તમાલ નહીં તામ્રપત્ર અને ભોજપત્ર આવતા. ભોજપત્રની સાલ આવતી. સાલ પછી ભાંગી જાય પછી અમુક સમયે કાગળ નીકળ્યા
એટલે એમાંથી આમાં બધું લખાણ લેવું પડ્યું. બરાબર. નકર અમારી પાસે તો માગધી ભાષા કહેવાની. કેવી? આ માગધી ભાષા કહેવાય. માગધી, હા, બારોટમાં જે ભાષા છે ને માગધી. એ અમારી માગધી ભાષા. અમારો બારોટનો સંતાન હોય એને જ આ ભાષા પાછી ફાવે, બરાબર છે. બીજાને ન ફાવે. કારણ કે એટલી બધી હાર્ડ હોય. હા, એટલે એ માગધી ભાષામાં બારોટનો દીકરો બે ને તો જ એને પરિયાને વંચન આવડે. પરિયાનું વંચન કરવું હોય ને તો એને ઓછામાં ઓછું 12-13 વર્ષ એના પિતાશ્રી સાથે રહેવું પડે. બરાબર આ છે. લખાણ શીખવું, આ બોલવું. હા હા, એમાં અમુક ભાષા લખી હોય. આમાં અમારી ભાષા હોય. પણ કે ને લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલીની, જર્મની, ફિરંગી, દે વગેરે, અરબી, અરુ, દ્રાવિડ, સિંધી, ફારસી, હિન્દુસ્તાની એટલી ભાષા માણસ ભણેલો હોય પણ પોતાના બાપ દાદાના કયા ભાષામાં ક્યાં શિલે હાલે એ શિલાની ખબર નહોતી. બધી ભાષા ખોટી છે. બરાબર છે. આ બધું છે ભલા માણસ. એમાં જે પરિયાદેવ જે પુસ્તક હોય હા, એમાં ખાલી જન્મની નોંધણી કરેલી હોય કે મૃત્યુની પણ નોંધણી કરવામાં આવે? મૃત્યુની નોંધણી ના આવે. નહીં. કેમ કે અમે છે ને એ જન્મનું ના બારોટ છે ને એ મુવાદાન ન લે. બરાબર છે. મુવા પછી કદાચ કોઈ કીધું કે મારો છોકરો મરી ગયો, બારોટજી નામ મંડાવવા છે, તો અમે ના પાડીએ. છે. બારોટ કોઈ મુવા છોકરાના નામ ન માંડે. એ બા તારો દીકરો હતો તે મંડાવ્યો હોત તો હોત, હવે એ ન લેવાય. હવે નામ બારોટ ન માંડે. બરાબર. હા, પછી વચ્ચે કદાચ એને લગ્ન ન થયા હોય ને છોકરો વહી ગયો હોય તો બારોટના ચોપડે નામ માંડેલું હોય તો કદાચ એને કોઈ પિતૃનું કાર્ય કરવું હોય તો એ અમારી પાસે નામની નોંધણી પડી હોય તો એની માંથી તમે એને નામ આપી ગઈ ખરા. એટલે માની લો કે કોઈના વડીલ ગુજરી ગયા હોય તો નામ લખાવવાનું રે બારોટના ચોપડે પુસ્તકમાં? નહીં, વૈયા ગયા હોય એનું ન મંડાય. છે. હયાતમાં હોય ને એનું માંડવું પડે. બરાબર. હા. વૈયા ગયા હોય નહીં તો પછી આખી પેઢીના બોલું થઈ જાય. પછી તમે એ આમ તમારી પેઢી સડાવવા માટે કરી શકો પણ એ નામનું અમે પછી તમારી પાસે રકમ માગી ન હોય. બરાબર. હા, એ મુવાદાન નહીં લેવાનું. પછી કઈ ભાઈ તમારા દાદાનું નામ નથી માંડેલું તો કાંઈ વાંધો નહીં, તમે બોલો એટલે તમારા પપ્પાનું નામ તમારું નામ ચડી જાય. બરાબર. એને કપાય નહીં પણ તમારા પપ્પાનું દાન નહીં લેવાનું. દાન તો તમારી પાસે લેવાનું. તમારે બારોટના હયાત છો. પુસ્તકમાં ટૂંકમાં ક્યાંય સ્વર્ગસ્થ લખેલું ન હોય. ના આવે. એટલે એનો સીધો જ અર્થ છે કે બારોટના પુસ્તકમાં બધાય અમારા વડવાઓ જીવિત છે, એનો ઇતિહાસ જીવિત છે. જીવિત છે. બરાબર છે. હા, તો અમારી પાસે તો કાંઈ નહોતા. પવન ને પાણી, થળા થળા, અહંકાર, વેદવાણા, મંત્ર તંત્ર નહોતા. વિવેક, ધર્મચંદ્ર, સુર નહોતા. યાકાચ ધરા નહોતા. ભૂલી થકી શક્તિ નિબજાવી. બરાબર. કોઈ વસ્તુ કાંઈ નહીં. તો સતયુગની અંદર એમ કહેવાય છે કે પ્રથમ જો કોઈ પરિક્રમા કરી હોય ને સૃષ્ટિની હા હા. તો આ આપણે કહીએ ને 84 યોની, હા. તો અમારા પિંગલ ભાટે 84 યોનીમાં પહેલા દર્શન કરેલા. બરાબર છે. એમાં 21,000 ઈંડખાણ, 21,000 પિંડખાણ, 21,000 ધ્રુજીવખાણ અને 21,000 મચ્છરખાણ. આ ચાર 21 કરો એટલે 21 ચોખ્ખું 84,000. જ્યારે પ્રથમ જ્યારે એમ કહેવાય છે કે માતાજી નાગપંચમીનો સમય અને નાગપંચમીના સમયમાં એમ કહેવાય છે કે માતાજી હાથમાં થાળ લઈ અને નાગનું ચિત્ર બનાવી અને ધૂપ ને ધુવાડા ને એવું બધું કરતા હતા. એટલે પિંગલ ભાટે કીધું કે આ નાગની કેમ પૂજા કરશો? હું પતિવ્રતા નારી છું, મારે નાગની પૂજા કરવી પડે. બરાબર. તો તમે પતિવ્રતા નારી હોય, નાગની પૂજા કરતા સાચો નાગ એવો હોય તો કે તોય મારે કરવી પડે, મારે નિયમ છે. પછી ત્યારે એ વખતમાં યંત્ર માણા પાસે હતા. ત્યારે મંત્ર હતા અને અત્યારે આ મોબાઈલ આલી મંત્રથી હાલે, તંત્રથી હાલે, યંત્રથી હાલે. અને ત્યારે છે ને એ મંત્રથી કામ થતું. એટલે ઈચ્છાધારી નાગ થઈને બેસી ગયા. બરાબર. અચ્છા. અહીંયા માતાજી આવ્યા, કહો મેં મારા સ્વામી સાથે જે વાત કરી હતી એ વાત જ ઊભી રહી. એટલે કે હવે મારે ચાંદલો કરવો પડશે. હાથમાં પુષ્પો અને અબીલ ગલાલ અને કંકુજા થાળી મૂકી અને પોતાના ચાંદલો કરવા જાય છે. આ ગરુડજીને ખબર પડી કે આગળ એ ચાંદલો કરશે પોતાની પત્ની પોતાના પતિને તો સૃષ્ટિ રસાદાળ થઈ જાય. બરાબર. એટલે પછી ગરુડજી આવી અને અમારા પિંગલ ભાટને નોરમાં લે છે. હા હા. અને સૃષ્ટિની પ્રધાને કીધું કે અમારા બે માણસના કજિયામાં તું કેમ? એટલે કે આ તો અમારી બેની વાત હતી. તો કે હું તને શ્રાપ આપું કે મને ભાટ પિંગલ ભાટ શ્રાપ નહીં આપતા, તમે માગો. તો કીધું મને આ સૃષ્ટિની પ્રદક્ષિણા કરે. પછી આ હિન્દ ખાન, શ્વેત ખાન, જુજી ખાન 4 ખાનની જીવાદતની પ્રદક્ષિણા કરાવી અને પછી પાછા ઘરે લાવ્યા. એટલા વર્ષનું લખાણ છે આજકાલ છે. બારોટ અને યજમાનના સંબંધ હું યજમાન બારોટ વતી સરાવણું કરે તો પહોંચી જાય અને બારોટ વતી યજમાન હરાવણું કરે તો પહોંચી જાય. અમારે તમારી પાસે એટલો હક છે કે કોઈ અમારા ઘરની અંદર વડીલ અમારા વી ગયા હોય તો કાર્ય કરવું હોય ને તો પહેલો રાવ અમે રાફડે કરીએ. બારોટાની બેન દીકરી માવતરે જાય. બરાબર.
યજમાન ને બારોટના સંબંધો ઈ છે. યજમાન કેટલો રૂપિયા વાળો છે એ તો હવે છે. હા, બરાબર. પેલા તો કોઈ પાસે ક્યાં કાંઈ પેલું તો હતું, જાજે પૈસા નહોતા. ખેતી આના ઘરની જા રાખે ને આના ઘરની જા રાખે, પૈસાનો કોઈ સંબંધ નથી. હા. આ સંબંધ એક આંતરિક એવો સંબંધ છે બરાબર. કે જેમ આપણે એમ કહેવાય છે કે એક માણસને 4 ગુરુ આવે. હા હા કેટલા? 4. કાનગુરુ, સતગુરુ, ગુરુ શંકરાચાર્ય, જગતનો પાલનહાર, હા. અને અમે છે ને કુળ ગુરુમાં આવી. કુલ ગુરુ. આખા કુળના ગાબાણી પરિવારના ગુરુ કોણ કે તમારા બારોટ. હા 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 કાન ગુરુ તો કાનમાં ફૂંક મારીને કહે, હા બરાબર. એ કાન ગુરુ કહેવાય. તો અમે આખા કુળના ગુરુ કહેવાય. બરાબર. એટલે બારોટ છે ને એનો યજમાન દુબળો હોય તો એની યારે નહીં જોવાનું. તું મારી સામો બેહી અને એક સમય એવો આવે તો બોવડીના ગળા એ નામ મંડાય. અને એવો સમય આવે કે તમને ભગવાન આપ્યું તો 2 ભેહું દાનમાં અપાય. બરાબર. દાન છે એ તો કેવો માણસ કેટલું આપે એનું કાંઈ નક્કી નહીં. જમીનો આપે, જાયદાદ આપે, ધનમાલ ને પોશાક બધું આપે, પણ પોતાનો યજમાન આપે એટલું લેવાય, એને દુબાવીને ન લેવાય. બરાબર. ત્યાં બારોટની પણ અને બારોટ પણ એવો સમય હોય તો ધૂળના ઢેફે નામ માંડી લેવા પડે. આ બારોટની પ્રણાલિકા બરાબર. આગળથી હાલ્યું આવતું હોય તો જ હાલ્યું આવે ને. હા. નકર તો એક વ્યક્તિ એવો ન થાય કે બારોટ અમારા બંધ કરી દેવું છે. એ તો હવે બધા એમ મળ્યા કેવા કે આ બંધ કરવું એનું કારણ શું? બરાબર. બંધ નથી કરવું, એની પાસે સમય નથી, એને આ વાતની ખબર નથી કે આ પ્રણાલિકા શું હાલી આવે છે. આદિકાળથી હાલી આવે. એક દિવસ આની જરૂર પડશે જ તે. હા 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 બારોટ વગેરેના કોઈ છે જ નહીં, અને એક દી બારોટને ગોતવા જ પડશે. આ બારોટનું તો આ હશે. ખૂબ સરસ. બારોટના પુસ્તકમાં જ બધી વાતો લખેલી હોય છે જન્મની. હા, પડી હોય બધી. હા, દેવો ભગવાન રામ કૃષ્ણ બધાના ઇતિહાસો. હા બધા. બારોટ. અરે એના બારોટો છે. રામના બારોટ રંપાલ હતા. હા હા હા, કૃષ્ણના બારોટે હતા. શિવાજીના ભૂખન કવિ હતા. હા, હા. મહારાણા પ્રતાપના વિજય દુર્શાજી હતા. બારોટ વગેરે કોઈ નહીં. એટલે તો કીધું ભાઈ, માથે તો ધણી તો હોવો જોઈએ ને. બરાબર. હવે એક ગોવાળ લઈને જતો હોય ધણને, ગોવાળ વાહન હોતે ધણ ગમે ના વ્યૂ જાય. બરાબર. તો આ તમે બારોટ છે ને એનો ગોવાળ છે. બધી જ્ઞાતિના એક એક બારોટ તમામ હોય. જ્ઞાતિ, તમામ જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ એવી નહીં બારોટ ન હોય. બરાબર. અચ્છા, હવે તો આ બધું વિસરાતું જાય છે ધીમે ધીમે. વિસરાતું જાય છે, પણ એ તો જેવું હું તમને શું કહું, બારોટમાં શક્તિ પડી છે. હા. સામેના માણસને બારોટને બોલાવવા નથી, લાવવા નથી, એના કુળનું પુસ્તક એને સાંભળવું નથી. હા આ જે સપ્તાહોનું આયોજન થાય છે, 5-5 લાખ રૂપિયા, 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. હા હા તો સારું છે, હું એમ કહું છું. હા. એ મુબારક છે, એને કરવું જ પડે. આપણા પૂંજવાના ગ્રંથ છે, ગીતા, ભાગવત, રામાયણ, પણ પોતાનું બાપદાદાનું પુસ્તક છે ને. આ પુરાણ એવું છે ધર્મેશભાઈ, 18 પુરાણ લખાણા. હા એના બધાય તમને કહું કે ઋષિ મુનિઓ લખતા ગયા, પણ આ તમારું 19મું પુરાણ છે કે હજી જાગૃત છે. હા પર્યા પુરાણ જેને કહેવાય. બધા પુરાણ બંધ થઈ ગયા. રામાયણ લખવાવાળા વાલ્મીકી રહ્યા નહીં. હા એમ આ પુરાણ લખવાવાળા હજી બારોટો પડ્યા છે. હા 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 એટલે આ પુસ્તક એને જાગૃત કહેવાય. પિતૃના સ્વર્ગથી માંડી અને કોરટના કાંગરા સુધી વેદા પછી ગીતાજી આપણી પૂંજાય છે. હા કોરટમાં હજી ગીતાજી માથે હાથ મુકાવે છે. અચ્છા. આ જાગૃત પુસ્તક છે. આ તો તમારી જેવા કોઈ વેધુ માણસ આવે એની હારે વાત કરવાની હોય, આવે એને સમજાવવા તો પડે. હર કોઈને આપણે વાત તો કરવી પડે. સમજાય નહીં ત્યાં સુધી તેને આપણે મગજમાં ઉતરે નહીં ત્યાં સુધી વાત કેમ કરવી? હા 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 આ તો બહુ કઠિન વસ્તુ છે. હાવ મફત છે. યજમાન દુબળો હોય, બારોટ એમ નથી કહેતો કે મને એટલા જ આપી દે, પણ તું મારો યજમાન છો, તારા બાપદાદાના પોથીની અંદર, તારા બાપદાદાના પરિયાની અંદર તું રહે, તો કાલ આ તારા ગૌઢી આગળથી લખાવતા આવે છે. નવીન કરી જવું તો નથી કાંઈ. આ તો સતયુગ, દ્વાપર, ત્રેતા, કળયુગ. કોને કેટલા દીકરા, કોનું શું નામ, એ બધું બારોટના પુસ્તકમાં લખેલું હોય. હા, સુરોપુરો ક્યાં બેઠો, એના નિવેદ શું, તમારા કળના દેવી કોણ છે, કળના દેવ્યા, થાપાના દેવી કોણ છે. હા હા, જેટલી વસ્તુ લખેલી હોય આગળના વડવા એ બધી વસ્તુ આવે. એવી બધી માહિતી હોય. હા, અમારી પાસે બધી. પછી તમારો શું વ્યવસાય હતો, શું ધંધો હતો. હા, એ આમાં એવું હોય, પહેલા છે ને ગાડે ઉશાળા હતા, માણસ ત્યાં રહેતા ત્યાં જમીન, બરાબર હુવે ના સવાર, બેસે ના બપોર. બરાબર એટલે ઉશાળા અંદર ભગવાન ને માતાજી ને બધા હારે રાખતા. બરાબર. હા લાઇટું ને એવું કાંઈ હતું નહીં. હા. આ સુવિધા કાંઈ હતી જ નહીં પહેલા. કોઈ આ મોબાઈલ નહીં, કોઈ લાઇટું નહીં, કોઈ વાહન નહીં, પગપાળા જવાનું. અને અમે તો ભાઈ ખડિયા બબે મણના ઉપાડી હા અને કાવડી કહેવાય, ખંભે કાવડી ફેરવે અને વિધ વિધ કરે વખાણ. જે ઘર પરીઓનો સંસારે તે ઘર જાણે અજાણ. હા, એ માણસ અજાણ્યો છે. બરાબર. બાપ દાદાનું પુસ્તક એના આંગણે વસાવવું જોઈએ. એક પેઢી નહીં કાંઈ નહીં, પણ 2 પેઢીએ પુસ્તક તો વચાવવું જોઈએ. હા 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 વંચાવવું પડે. વંચાવવું પડે.
એમ કે તમારા બાપદાદાના નામમાં એટલી તાકાત છે. ધર્મેશભાઈ 7 પેઢીના નામ તમને લખી દઉં, 7 ફૂંક મારીને કોઈને વિસી કર્યો હોય અથવા સર્પદંશ છો તો ઉતરી જાય, હે વાહ. આટલી તાકાત છે. હમ, હમ, હમ. ગણપતિ બાપા જે હતા ભગવાન શિવજીની પ્રદક્ષિણા કરી હા પહેલાં પૂંજાય છે. હા હા સર્વણે માવતરની કાવડ ઉપાડી હતી, હારે લઈને ફોટા પૂંજાય છે. તો અમે તમારી 72 પેઢી ઉપાડીએ છીએ. વાહ. આજકાલનું નથી, પાંડવો વખતમાં હતું, દ્વાપરમાં, ત્રેતા યુગમાં, બધા યુગો યુગથી આવેલું આવે છે. હમ, હમ, હમ. આ પુસ્તક છે ને એ અમારું હજી હાલમાં જાગૃત છે. હા આની અંદર તમારા દેવ દાનવો માનવો સુરા બધાય પીડા છે. માતાજીના નિવેદ હું તમે કરો એ પણ પીડ્યું હોય. હમ, હમ, હમ. તમારા કળના દેવીને કેવા નિવેદ થાય. ખૂબ સરસ. હવે સમયની પાબંદીથી બંધાયેલા છીએ હા, આ તો અને માતાજી બારોટના ઘરે મહેમાન થવાનો મને અવસર પ્રાપ્ત થયો. મારા જીવનની એક અમૂલ્ય ક્ષણો છે. તો બારોટભાઈ અમારા અનિલભાઈ મારા ખાસ મિત્ર છે. ચેનલમાં કદાચ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા ગુંદાળાથી પધારેલા ધર્મેશભાઈ ગાબાણી અને પોતે મારા આજે એમ કહેવાય છે કે 15 વર્ષની મિત્રતા ફોનમાંથી મિત્ર છે, પણ પોતે પટેલના દીકરા છે, પણ એટલું બધું સાહિત્ય પોતાની પાસે કે એની કોઈ સીમા નહીં. આપણને આને પોતે એમ લાગે કે આને સાહિત્યની સ્કૂલ ચલાવવાનું આપ્યું હોય ને તો પણ એમ કહેવાય છે કે સમય ઘટે. જય માતાજી.